આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અંગે એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું। બનાસકાંઠામાં એનએસયુઆઈ અને આદિવાસી વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો। દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા। આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરતા વિરોધ કરી રહ્યા છે। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની માંગ સાથે વિદ્યાર્થીઓએ રેલી યોજી। કલેક્ટર કચેરીની બહાર એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓની જે સ્કોલરશિપ હતી, જે પોસ્ટ મેટ્રિકની સ્કોલરશિપ કે જે વેકન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટામાં પણ સ્કોલરશિપ આપવામાં આવતી હતી, એ સ્કોલરશિપ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક મેલી નીતિ એવી છે કે ક્યાંક આદિવાસીનો વિદ્યાર્થી ભણી ગણી અને હોશિયાર થઈને ક્યાંક સારી નોકરી કરશે તો એ કાલ સવારે ઉઠીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારને સવાલ પૂછશે। જ્યારે પ્રાઇવેટમાં એને સ્કોલરશિપ ઉપર બેઝ ઉપર જ્યારે ભણી શકતા હતા એ પણ બંધ કરાવી અને ક્યાંક ને ક્યાંક આદિવાસી વિદ્યાર્થીઓનો હક છીનવવાનો ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રયત્ન કરી રહી છે। એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈ અને કોંગ્રેસ પાર્ટી લડી રહી છે કે જે મેનેજમેન્ટ કોટા અને જે વેકન્ટ કોટામાં જે સ્કોલરશિપ બંધ કરી છે એ બંધ કરવામાં ના આવે અને રાબેતા મુજબ એ સ્કોલરશિપ ચાલુ રાખવામાં આવે, જેથી કરીને આદિવાસી વિદ્યાર્થી સારું ભણી અને શિક્ષણ મેળવી અને ક્યાંક સારી જગ્યાએ નોકરી મેળવી શકે। સરકાર દ્વારા વારંવાર વિદ્યાર્થીઓ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે। સરકારનો એકમાત્ર પ્રયાસ એવો છે કે કઈ રીતે વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રાખી શકાય, જેથી જે એમની ડફળ બનાવવાની જે નીતિ કહેવાય એ ચાલી શકે। પણ એનએસયુઆઈને અમે વિદ્યાર્થીઓ માટે લડવા માટે હંમેશા તત્પર છીએ અને જે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિનો જે પ્રશ્ન છે એના માટે આજરોજ અમે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। વારંવાર અમે પહેલાં પણ રજૂઆત કરી છે। છેવટે આજે અમે કંટાળીને વિદ્યાર્થીઓના હિત માટે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબને રજૂઆત કરીને જો અમને યોગ્ય પ્રતિસાદ ના મળે તો તાળાબંધી કરવાનું આયોજન કરેલ છે અને અમે વિદ્યાર્થીઓના હિત માટે જે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ચાલુ નહીં થાય ત્યાં સુધી અમારી મુહિમ ચાલુ રહેશે અને અમે વિદ્યાર્થીઓ માટે લડતા રહીશું। આદિવાસી વિદ્યાર્થીઓની મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના છે જેને લઈને અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તેમે અનેક જગ્યાએ રજૂઆત કરી, પરંતુ તેમની માંગણી છે કે જે જૂની પ્રથા છે તે રીતે ચાલુ કરવામાં આવે। પરંતુ અહીં આગળ તેઓ દ્વારા અહીં કહી શકાય કે જે રીતે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક જે પોલીસ દ્વારા તેમને સમજાવટ ચાલી રહી છે। તેમની માંગ છે કે તાત્કાલિક ધોરણે જે તેમની માંગ છે તે સ્વીકારવામાં આવે। જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો અહીંયા આગળ તેમના દ્વારા તાળાબંધી કરવામાં આવે। એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, પોલીસ દ્વારા સમજાવટ ચાલી રહી છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।